અસલામુઅલૈકુમ। આ છે જાંબિયાના લુસાકા શહેરનું કબ્રસ્તાન। આ છે જાંબિયા દેશ લુસાકા શહેરનું કબ્રસ્તાન। જો આ કબ્રસ્તાન છે, જો આ એક પ્લોટ છે। આ એક પ્લોટની અંદર 102 કબરો છે। જો ખાલી તમે એની લાઈન જુઓ, જો તમે લાઈન જુઓ ખાલી, તમે એની સાફ સફાઈ જુઓ, કબ્રસ્તાનની સાફ સફાઈ જુઓ તમે ખાલી। આવા જે પ્લોટ છે એની અંદર ટોટલ એક લાઇનની અંદર 6 પ્લોટ છે, એવા 12 પ્લોટ છે, એટલે 1200-1300 કબરો આરામથી આવી જાય। જો આની અંદર આ કબ્રસ્તાન છે ને। ભરૂચ જિલ્લાના જેટલા બી આપણા વોરા પટેલોના ગામ છે, એ ગામના જે વોરા પટેલો અહીંયા આવીને વૈસા છે, એ લોકોએ જે ખર્ચો કરવો જોઈએ કબ્રસ્તાન પર, મસ્જિદો પાછળ, એ દિલ ખોલીને કર્યો છે। એમને દિલથી સેલ્યુટ છે, સલામ છે, કાબિલે તારીફ છે વોરા પટેલો, જે આપણી આખિરતની તૈયારી કરે છે અને આખિરત માટે તોશો તૈયાર કરે છે। દોસ્તો, જો કેટલું જબરજસ્ત કબ્રસ્તાન બનાવ્યું છે હમણાં। જો જો આ કબ્રસ્તાન છે, બધું કબ્રસ્તાન છે, આ ગાર્ડન નથી, આ બધી કબ્રસ્તાનની જમીન છે। જો તમને હું કબર બતાડું ચાલુમાં, તો તમે કબર બી જોઈ લો। તો બધા જે રોડ રસ્તા છે ને, સીધી આ તમારી ગાડી સીધી તમારી કબર પર આવે। જો હવે દાખલા તરીકે ચાલતા ચાલતા હું આવ્યો, તો જો આ કબર પાસે ગાડી આવી ગઈ, અહીં ગાડી ઊભી રહે અને આ જો સીધી આ કબર પર ગાડી આવી ગઈ। જો આ કબર છે એની, જો એની થિકનેસ જો કબર હે દોસ્તો, તૈયાર છે કબર તૈયાર। જો આ બીજો પ્લોટ ચાલુ થઈ ગયો, એક પ્લોટ ભરે ને તો લોકો બીજો પ્લોટ ચાલુ કરી દીધો। જો આ છે ભરૂચ જિલ્લાના જેટલા બી આપણા વોરા પટેલોના ગામ છે, આ એ લોકોનો કમાલ છે। અલ્લાહ એમની ઉંમરમાં બરકત અતા ફરમાવે, અલ્લાહ એમની જાન માલ ઇજ્જત આબરૂમાં બરકત અતા ફરમાવે, અલ્લાહ એમની રોજીઓની અંદર બરકત અતા ફરમાવે। અસ્સલામુ અલૈકુમ।